મમ્મી મેં તને કીધું હતું ને કે કોલેજેથી મારે ગોવાની ટ્રીપ જવાની છે, તો હું જાઉં છું કોલેજે. હા બટા, તારે જાવું હોય તો જા, હું કઈ ના નથી પાડતી, પણ મારી તબિયત જરાય નથી સારી અને મને તબિયત સાવ બગડી ગઈ છે. આ ઘરનું કામ કોણ કરશે, મને રસોઈ કોણ કરી દેશે, મારું ધ્યાન કોણ રાખશે, અને તું વહી જાય તો બધું પડ્યું રહેશે. તો મમ્મી શું મારે તારા લીધે કઈ જાવું નહીં? તારે તો રોજનું જ છું. કોઈક દિવસ તારી તબિયત ખરાબ થઈ જશે, પેટમાં દુખશે, પગમાં દુખશે, માથું દુખી જશે, તો મારે કઈ જાવું નહીં મમ્મી? અને મને મોકો મળે છે, કોલેજેથી જાય છે ગોવા ટ્રીપ માટે, તો મને જવાનો મોકો મળે છે, તો કેમ ન જાઉં? હા તો કાંઈ વાંધો નહીં, તારે જાવું હોય તો જા, અને હું છે ને મારું ખુદનું રાંધી નાખીશ ને જમી લઈશ રાંધી. બીજું હું ને થોડું ઘણું થાય મારું કરીશ, બીજું પડ્યું રહેવા દઈશ. મારે છે ને તારી પાસે પરાણે સેવા નથી કરાવી, તું મનથી કરતી હોય ને તો જ કરાવીશ. અત્યારના છોકરા છોકરીને કાંઈ છે ને ખબર જ નથી પડતી, હરવા ફરવાની જ ખબર પડે છે. સાચી વાત તો ઈ જ છે, મા બાપની સેવા કરો ને તો ઈ જ સાચું છે. પણ અત્યારે હું કાંઈ કોઈની સેવા કરવી જ નથી ને, બધા હરવા ફરવામાં જ રસ છે.